સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે। લિંબાયતના કમરુનગરમાં માતા સાથે સૂતેલું 2 વર્ષનું બાળક કોઈને જાણ બહાર જ ઉઠીને જતી રહ્યો અને ત્યારબાદ પરિવારે શોધખોળ કરતા ઘરના ફળિયામાં ભરાયેલા 4 થી 5 ફૂટ પાણીમાંથી બાળક મળી આવ્યું હતું। સુરતમાં ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે। લિંબાયતના કમરુનગરમાં માતા સાથે સૂતેલું 2 વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઉઠીને જતો રહ્યો અને ત્યારબાદ પરિવારે શોધખોળ કરતા ઘરના ફળિયાના ભરાયેલા 4 થી 5 ફૂટ પાણીમાંથી બાળક મળી આવ્યું હતું, જેને તાત્કાલિક સારવારથી ખસેડતા જ ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। લિંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા, પિતા, પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે। એ પૈકી નાનો દીકરો અલ્ફાઝ ખાન 23 મહિનાનો હતો। નઝીમ ખાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે।